હેલો, ગુડ ઇવનિંગ. કેમ છો બધા? મસ્ત. અત્યારે હવે ડિસેમ્બર એન્ડિંગ છે, પણ એક વસ્તુ હવે તમને બી ખબર હશે, આપણે ગુજરાતી, એમાંય આપણે અમદાવાદમાં તો અમે યાદ છે નાના હતા ત્યારે જે પતંગો ચગાવતા હતા. દિવાળી પતી નથી અને ઉત્તરાયણ ચાલુ થઈ ગયો હોય અમારી, એ પતંગ ચગાવીએ, દોડીએ પકડવા, ઝઘડીએ, જે મજા હતી. પણ હવે હું અત્યારે બહુ ટાઈમ પછી આવ્યો છું ધાબા ઉપર, બરાબર છે, પણ જે માહોલ હોય ને આપણે જે ચગાવતા હતા અને જે ઉત્સવ હતો એવું આમ ઘણું બધું ઓછું લાગે છે. અને આપણે બી પોતે હવે નોકરીમાં જતા હોય છે, ધંધામાં જતા હોય છે, અલગ અલગ બધું કરતા હોય, એટલે બધા પોતપોતાની લાઈફમાં બિઝી થઈ ગયા છે. ફેમિલી સાથે હોય, કંઈનું કંઈ હોય. પહેલાં તો એવું રહેતું નહોતું. આમ સ્કૂલેથી આવ્યા, ભાગો ભાઈ ધાબા ઉપર, પતંગ પકડવા જઈએ, ચગાવવા જઈએ, જે મજા આવતી હતી. અને એક એક પતંગની જે વેલ્યુ હતી, બહુ મસ્ત. અત્યારે હું ટેરેસ ઉપર આવ્યો છું ધાબા ઉપર, જોઈ લો. ક્યાંક અમુક અમુક પતંગ ચગે છે, એવું નથી કે નથી ચગતા, પણ જે આમ સન્ડે અને ઉત્તરાયણનો તો હવે 15 દિવસ જ ગણો, એ આખો માહોલ એવો રહેતો હતો, કંઈક અલગ જ રહેતો હતો. હવે એવું કંઈ આમ લાગતું નથી. ખાલી બસ હવે ઉત્તરાયણમાં 1 દિવસ કે 2 દિવસ જે રજા હોય ત્યારે જ લોકો આવતા હોય પતંગ ચગાવવા. બાકી તો બધા એ પોતપોતાની નોકરી ધંધામાં બિઝી હોય છે. શું કહેવું નહીં? એ જે સમય હતો, એમાંય આપણે છોકરાઓને તો સૌથી બેસ્ટ તહેવાર એટલે ઉત્તરાયણ. એની જેવી કોઈ મજા નહીં. રાત્રે સૂતા બી નહોતા અને સવારે વહેલા ઉઠી જતા હતા. એ વખતે આપણને કોઈ ઉઠાડે બી જરૂર ના પડે, કે સ્કૂલે જવાનું હોય તો ઉઠાડવા પડે. ઉત્તરાયણના દિવસે કોઈ દિવસ જરૂર ના પડતી, હે ને? આ તો બસ જસ ઈચ્છા થઈ, મેં લાવો ચલો એક વિડીયો બનાવી દઈએ. ધાબા ઉપર આવ્યો છું, પતંગ ચગી રહ્યા છે અમુક અમુક, તો એટલા માટે. ઓકે મિત્રો, તમે બી તમારી જૂની યાદો યાદ કરતા હશો, ધાબા ઉપર જતા હશો તો બરાબર છે. મજા કરો. ઓકે, બાય.